ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું 8મું ચેપ્ટર જગતનું સ્વરૂપ, જેમાં આપણે પ્રકૃતિ અને પુરુષનો અર્થ જોયો હતો. જેમાં પ્રકૃતિ એટલે શું, તો કે સમગ્ર જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના જે ગુણો છે તેમાંથી ઉત્પન્ન થયેલા સમગ્ર જગતના પ્રત્યેક પદાર્થમાં હોય છે. તે જગતના વિવિધ પદાર્થો અને પ્રકૃતિ વચ્ચે જો કોઈ પણ મૂળભૂત ભેદ નથી, કેવળ માત્ર નામનો જ ભેદ છે. એટલે કે આ જે જગત છે એ પ્રકૃતિ અને પુરુષ એમ બે તત્વોનું બનેલું છે. પ્રકૃતિ એ જળ છે અને પુરુષ એ ચેતન તત્વ છે. તેમાં આપણે પ્રકૃતિનો અર્થ, તેમના જે ગુણો રહેલા છે તે અને પ્રકૃતિના ગુણોનું જે સ્વરૂપ રહેલું છે તેના વિશે માહિતી મેળવી હતી. આજે આપણે વિગતવાર માહિતી મેળવીશું પુરુષ એટલે શું. આમ તો જે જળ સ્વરૂપ છે તે પ્રકૃતિ છે અને ચેતન સ્વરૂપ છે તે પુરુષ છે. પરંતુ આ પુરુષ શબ્દની વ્યુત્પત્તિ જે છે તે શું છે, તો કે પુરે સયતિ અસો પુરુષો, અર્થાત શરીરરૂપી નગરમાં જે વસે છે તે પુરુષ છે. આમ આ સમગ્ર જગત એ પ્રકૃતિ અને પુરુષનું બનેલું છે. તેમાં આપણે જોયું કે પ્રકૃતિ એ જળ તત્વો એટલે કે પહાડો, ખીણો, નદીઓ, પર્વતો જે છે તે બધા પ્રકૃતિ તત્વો છે. જ્યારે પુરુષ તો કે જેને શરીરરૂપી નગરમાં જે વસે છે તે પુરુષ છે, એટલે કે ચેતન સ્વરૂપ. આ સમગ્ર જગતમાં જે ચેતન સ્વરૂપ છે તે પુરુષ છે. એટલે કે પુરુષ એટલે તો કે માનવ શરીરમાં રહેલ ચેતન તત્વ. આ ચેતન તત્વનો અનુભવ માનવને સહજ રીતે, અર્થાત અહમ કે મમ એટલે કે અહમ એટલે હું અને મમ એટલે મારું, એવા અનુભવ દ્વારા થાય છે. એટલે કે આપણને આ પુરુષ તત્વનો અનુભવ કઈ રીતના થાય, તો કે જ્યારે એમની અંદર જે ચેતન સ્વરૂપ રહેલું છે તેમનો, એટલે કે આ મારું છે, આ મેં કર્યું, આ હું કરું છું, આવો જ્યારે ભાવ જાગે ત્યારે સમજવું કે એમનામાં ચેતન તત્વ જોવા મળે છે. પ્રકૃતિ જે જળ છે તેનાથી પુરુષ ભિન્ન છે. પ્રકૃતિ તો કે જે જળ સ્વરૂપમાં છે તે જે જળ તરીકે આપણે જોઈએ છીએ તે, પરંતુ તેનાથી સંપૂર્ણ અલગ એવું પુરુષ તત્વ જોવા મળે છે. કારણ પુરુષ એ ચેતન છે. પુરુષ પ્રકૃતિની તમામ પ્રવૃત્તિનો ભોગતા છે. જે આ જગતની અંદર જે કોઈ પ્રાકૃતિક બાબતો છે, જળ બાબતો છે, તેનો ભોગતા કોણ છે, તો કે પુરુષ છે. તે તમામ જળ બાબતોને ભોગવવાનો અધિકાર એ ચેતન તત્વને રહેલો છે. એટલે કે પ્રકૃતિના તમામ બાબતોનો ભોગતા એ પુરુષ છે, તેમનો સાક્ષી છે. આમ પુરુષ એ ચેતન તત્વ છે. સાંખ્ય દર્શન અનુસાર પુરુષનું અસ્તિત્વ સ્વયં સિદ્ધ છે. છતાં પુરુષના અસ્તિત્વ અંગે સાંખ્ય નીચેની દલીલો આપે છે. એટલે કે પુરુષ તત્વનું અસ્તિત્વ સ્વયં સિદ્ધ છે, છતાં પણ સાંખ્ય દર્શનમાં તેના અંગે કેટલીક માહિતી આપવામાં આવી છે. તો તે અંગે આપણે જોઈએ તો કે જે વસ્તુ સંધાત રૂપ એટલે કે સમુદાય રૂપ હોય છે તે બીજા માટે અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે રથ, પલંગ, ઘર વગેરે સંઘાત રૂપ છે. રથ તો કે એ કોઈ એક બાબતથી નથી બનતો. એમના પૈડા છે, એમની સારથીને વેસવાની સીટ છે, એમના ઢાંચો છે, એક પ્રકારનો અલગ અલગ પાર્ટ ભેગા થઈને બનેલું છે. એ જ રીતે પલંગ છે તો એમાં પણ ઉભડા, આડડા, પાયા આ બધું ભેગા થઈને બને છે. એ જ રીતે ઘર છે તો ઘરમાં 4 દિવાલો છે, ઉપર છત છે, એમનો અમુક ઢાંચો છે. તો આમ બધું ભેગું થાય છે ત્યારે એ બાબત બને છે. એટલે કે સમૂહ સ્વરૂપે આપણે તેમને ઓળખીએ છીએ. પ્રકૃતિ સંઘાતરૂપ હોય તેનું અસ્તિત્વ પણ કોઈ અન્ય તત્વ માટે હોવું જોઈએ, અને આવું તત્વ તે પુરુષ છે. એટલે કે પ્રકૃતિ જે જળ સ્વરૂપ છે તેમની સાથે કોઈ જોડાયેલું હોવું જોઈએ અને તેમનો ભોગતા કોઈ હોવો જોઈએ. તો એ ભોગતા એ કોણ છે, તો કે પુરુષ તત્વ છે.
વિશ્વના બધા જ પદાર્થો જળ છે. જગતના બધા પદાર્થો સત્વ, રજસ તેમજ તમસના બનેલા છે. અને આ ત્રણેય ગુણો આપણને 3 ગુણોથી અલગ એવા તત્વનો નિર્દેશ કરે છે. અને આવું તત્વ તે પુરુષ તત્વ છે. એટલે કે પ્રકૃતિની અંદર આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો કે સત્વ, રજસ અને તમસ એવા 3 ગુણો રહેલા છે. અને આ 3 ગુણોથી કંઈક અલગ તત્વ છે. તે તત્વ કયું છે? તો કે પુરુષ તત્વ છે. બધી જળ વસ્તુઓનો ચાલક અને નિર્દેશક ચેતન છે. પ્રકૃતિ જળ છે. પ્રકૃતિની ક્રિયાઓનો અધિષ્ઠાતા કે નિયામક ચેતન પુરુષ છે. આપણું તમામ જ્ઞાન અનુભવના આધારે રચાયેલું છે. આ અનુભવનું અધિષ્ઠાન પુરુષ છે. તો આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો જે જળ ચેતન તત્વ, જળ સ્વરૂપ છે તે પ્રકૃતિ છે. તેને ચલાવનાર, તેમને નિર્દેશ આપનાર તત્વ જો કોઈ હોય તો તે ચેતન સ્વરૂપ. અને ચેતન સ્વરૂપ એટલે શું? તો કે પુરુષ. આમ પ્રકૃતિની ક્રિયાઓનો અધિષ્ઠાતા કે નિયામક એ ચેતન એટલે કે પુરુષ છે. અને આપણું તમામ જ્ઞાન અનુભવના આધારે રચાયેલું છે. અને આ અનુભવનું અધિષ્ઠાન એ પુરુષ છે. સમગ્ર જગત સુખ, દુઃખ અને મોહરૂપ પદાર્થોથી બનેલું છે. સમગ્ર જગત ભોગ્ય પદાર્થયુક્ત છે. પદાર્થોનો કોઈ ભોગતા હોવો જોઈએ. અને આ ભોગતા તે પુરુષ છે. એટલે કે પદાર્થો છે, પરંતુ જો પદાર્થોનો ભોગતા ના હોય તો પદાર્થોનું કોઈ મહત્વ રહેતું નથી. અને આ ભોગતા એ કોણ છે? તો કે એ પુરુષ છે. મનુષ્યમાં મોક્ષની ઝંખના હોય છે. મોક્ષ એટલે દુઃખોની આત્યંતિક અભાવ, દુઃખોથી પર એવી બાબત. જગત દુઃખરૂપ છે અને જગતના દુઃખથી પર એવું તત્વ હોવું જોઈએ. જેને મોક્ષની ઝંખના હોય એવું તત્વ તે પુરુષ છે. આમ આ જગતની અંદર કોઈ મોક્ષની ઝંખના કરે છે તો મોક્ષની ઝંખના, મોક્ષ એટલે શું? તો કે દુઃખોથી પર. એમાં દુઃખ બિલકુલ હોવું જોઈએ નહીં. દુઃખના અસ્તિત્વનો અભાવ હોવો જોઈએ. તો જગત છે એ દુઃખરૂપ છે. અને આ દુઃખથી પર એવું જો કોઈ તત્વ હોય તો તે છે પુરુષ તત્વ. આમ ઉપરયુક્ત વિવિધ દલીલો દ્વારા સાંખ્ય દર્શન છે એ પુરુષના અસ્તિત્વને સિદ્ધ કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે આ જગત જે છે એ પુરુષ અને પ્રકૃતિ એમ 2 તત્વોનું બનેલું છે. અને પુરુષ તત્વની આમ તો એ સ્વયં સિદ્ધ છે, છતાં પણ એમને અસ્તિત્વની સિદ્ધાંત અંગે સાંખ્ય દર્શનમાં પણ અમુક દલીલો કરવામાં આવેલી છે, જેમનો અભ્યાસ આપણે આજે કર્યો. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વિશે જાણીશું કે આ જગતની ઉત્પત્તિ કઈ રીતના થઈ હતી. તો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ટાઈમ ટૂંક સમયમાં મળીશું. ત્યાં સુધી હું તમારી રજા લઉં.